નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। સૌથી પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર સાથે આ બુલેટિનની શરૂઆત કરવી છે। આણંદમાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે। જી હા, આણંદમાં મહીસાગર નદીનો બ્રિજ તૂટી પડ્યો છે। બ્રિજ તૂટતા ટ્રક સહિતના વાહનો નદીમાં ખાબક્યા છે। લાંબા સમયથી બ્રિજ જર્જરિત હોવાથી દુર્ઘટના સર્જાઈ છે। આ ઘણા લાંબા સમયથી આ બ્રિજની દશા ખૂબ દયનીય હતી અને આજે આ બ્રિજ તૂટી પડ્યો છે। ટ્રક સહિતના વાહનો નદીમાં ખાબક્યા છે। સ્થાનિકોએ વિડીયો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। બ્રિજ વચ્ચેથી તૂટતા અનેક વાહનો પણ અટવાઈ ગયા છે। હાલ બ્રિજ અવરજવર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે। હાલ આણંદમાં મહીસાગર નદી પરનો આ બ્રિજ તૂટવાની ઘટના પ્રકાશમાં આવી છે। આસપાસના લોકો તાત્કાલિક ભેગા થઈ ગયા। બ્રિજ તૂટતા ટ્રક સહિતના વાહનો નદીમાં ખાબક્યા હોવાના સમાચાર તાત્કાલિક જાણ કરવામાં આવી છે। તંત્ર હાલ પહોંચવાની આરે, પરંતુ જે દશા આપ જોઈ શકો છો સ્ક્રીન પર, નદીમાં કેટલાક વાહનો પડ્યા છે। સંપૂર્ણપણે આ બ્રિજ અત્યારે અવરજવર માટે બંધ કરી દીધો છે। આસપાસના લોકો ભેગા થઈ ગયા છે। વચ્ચેથી આ બ્રિજ તૂટી પડતા બ્રિજ પર પસાર થતા વાહન ચાલકોને પણ પરેશાની। લોકો સોશિયલ મીડિયામાં આ ઘટનાના ફોટોઝ અને વિડીયોઝ વાયરલ કરી રહ્યા છે। ઘણા લાંબા સમયથી આ બ્રિજની હાલત જર્જરિત હતી અને આખરે આ જર્જરિત બ્રિજ તૂટી પડ્યો છે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। અમિત, બ્રિજ તૂટી પડ્યો છે આણંદ પાસે મહીસાગર નદી પરનો, શું વિગત, શું પરિસ્થિતિ છે, જાણીએ વિસ્તારથી માહિતી। આ ખૂબ મોટી ઘટના છે એટલા માટે કારણ કે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો આ બ્રિજ છે। વડોદરાના પાદરા તાલુકામાં મુજપુરથી આગળ ગંભીરા ગામ આવેલું છે। એ ગામને સામેની કિનારે આણંદ જિલ્લામાં બોરસદ તાલુકાને આ જોડતો બ્રિજ છે અને ત્યાંથી સીધું સૌરાષ્ટ્ર પહોંચાય છે। છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ જર્જરિત હાલતમાં હતો અને આજે સવારે બ્રિજનો વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડ્યો છે। મહીસાગર નદી પર આ બ્રિજ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવ્યો હતો અને છેલ્લા ઘણા સમયથી આ બ્રિજની હાલત ખૂબ જર્જરિત થઈ ગઈ હતી। તેને લઈને સ્થાનિકો દ્વારા ખૂબ ફરિયાદો પણ કરવામાં આવી હતી, પરંતુ તંત્રએ સાંભળ્યું નહીં, બ્રિજને ચાલુ જ રાખ્યો અને આજે મોટી કરુણાંતિકા સર્જાઈ ગઈ છે। બ્રિજ પડવાની જે ઘટના બની છે તેમાં અત્યાર સુધી જે માહિતી મળી રહી છે તેમાં ટ્રક, ટ્રેક્ટર સહિત 4 થી 5 જેટલા વાહનો અંદર ખાબક્યા છે અને અત્યાર સુધી 2 લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે। વડોદરા જિલ્લા કલેક્ટર ઉપરાંત આણંદ જિલ્લા કલેક્ટર સહિતનું વહીવટી તંત્ર ત્યાં પહોંચી રહ્યું છે। સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગઈ છે। બચાવ અને રાહતની કામગીરી શરૂ કરવામાં આવી છે। જેટલા પણ વાહનો બ્રિજની વાહનોમાં કોઈ હજી જીવિત બચ્યું હોય તો તેને બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી એ માહિતી મળી રહી છે કે 2 લોકોના મૃત્યુ આ બ્રિજ તૂટવાની ઘટનામાં થયા છે। જે બ્રિજનો ભાગ છે એ છેલ્લા ઘણા સમયથી તેનો જે સ્પાન છે એ વચ્ચેનો સ્પાન હલી ગયો હતો અને સ્થાનિકોની ફરિયાદ છે કે 4 દિવસથી તેના પર ખૂબ વાઇબ્રેશન્સ થતું હતું। સામાન્ય રીતે બ્રિજ પર વાઇબ્રેશન્સ થાય છે, પરંતુ આ જે વાઇબ્રેશન હતું એ ખૂબ વધારે હતું। ગમે ત્યારે કોઈ પણ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ હતી, તેવી ભીતિ હતી અને આ ભીતિ સ્થાનિકોએ વ્યક્ત પણ કરી હતી, પરંતુ તંત્રએ ન સાંભળ્યું, બ્રિજ બંધ ન કરવામાં આવ્યો અને આજે આ મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ। લગભગ 2 લોકોના મૃત્યુ અત્યાર સુધી થયા છે। બાકી જેટલા લોકો મહીસાગર નદીમાં જે વાહનોમાં હતા સવાર, જે વાહનો નદીમાં પડ્યા છે તેમાં શોધખોળ કરવામાં આવી રહી છે। સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી રહી છે, કારણ કે મહીસાગર નદીનો પટ ખૂબ વિશાળ છે અને અત્યારે ચોમાસું છે, ઉપરવાસમાંથી જે પાણી છોડાય છે એ મહીસાગર નદીમાં આવે છે, એટલે એ પાણી પણ છોડવામાં આવ્યું છે અને પાણીનું સ્તર થોડું વધારે છે। એટલું વધારે નથી, સામાન્ય ચોમાસામાં હોય છે એટલું, પરંતુ ચોમાસામાં કોઈ પણ નદીનું સ્તર વધી જતું હોય છે। મહીસાગરમાં પણ સ્તર વધ્યું હતું અને એટલા માટે જ આ ખૂબ ગંભીર બાબત બની જાય છે। ફિલહાલ તો આ બ્રિજને બંને તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે। પોલીસ ત્યાં તૈનાત છે। કલેક્ટર સહિતના, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ, વહીવટી અધિકારીઓ ત્યાં પહોંચી રહ્યા છે। સૌથી મોટો સવાલ એ છે કે આ બ્રિજને બનાવવામાં જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, શું તેને બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર કર્યો છે? સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ સૌથી પહેલા આવી દુર્ઘટનામાં ઉભો થાય અને સ્વાભાવિક છે આ ઘટનામાં પણ ઉભો થવો જોઈએ।
જે કોન્ટ્રાક્ટરની લાયબિલિટી આવે છે શું તેને નિભાવી છે કે નહીં, જે સમય મર્યાદા હતી આ બ્રિજની શું એ સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ ત્યારબાદ આ ઘટના બની છે? આ તમામ એવા પાસાઓ છે જેની તપાસ થવી જોઈએ. તેમાં જે મટીરિયલ વપરાયું છે હવે તેની પણ તપાસ થશે, કારણ કે આટલી મોટી ઘટના કોઈ બે જિલ્લાને જોડતો નદી પરનો બ્રિજ હોય અને એ પડી જાય ત્યારે સ્વાભાવિકપણે ભ્રષ્ટ વહીવટી તંત્ર, કોન્ટ્રાક્ટર, અધિકારીઓ સામે સવાલ ઉભા થાય. આમાં પણ સવાલો ઉભા થશે. R&B ના અધિકારીઓ સામે સવાલ ઉભા થશે, માર્ગ મકાન વિભાગના, કે જેમની દેખરેખ હેઠળ આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જે કોન્ટ્રાક્ટરે બ્રિજ બનાવ્યો છે તેની સામે પણ તપાસ થવી જોઈએ. ખૂબ ગંભીર મામલો છે. વહીવટી તંત્ર ત્યાં પહોંચી રહ્યું છે. અમે પણ થોડી વારમાં ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે આ બ્રિજ ની ઘટના બની કારણ કે એકમાત્ર આ વિસ્તારમાં જોડતો બ્રિજ હતો. આણંદથી વડોદરાથી આણંદને જોડતો આ બ્રિજ, અને આ સીધો મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્રથી જોડે બિલકુલ છે. અમિત, એટલે વાહનોની અવરજવર પણ ખૂબ મોટી હોય છે, મોટી સંખ્યામાં હોય છે, અને એટલા માટે ખૂબ મોટી દુર્ઘટના, ગંભીર દુર્ઘટના ગણી શકાય. અપડેટ્સ મેળવતા રહીશું આપના તરફથી. આભાર આપને આ સમગ્ર માહિતી બદલ. ત્યાંના રિપોર્ટર નિકિતા પણ જોડાઈ ગયા છે. નિકિતા, શું આખો મામલો છે? ત્યાં શું પરિસ્થિતિ છે? નદીમાં કેટલા વાહનો અત્યારે ખાબક્યા છે આ બ્રિજ તૂટતા? શું કંઈક વિગત સામે આવી રહી છે? જાણીએ વિસ્તારથી. જી, જો ખાસ કરીને વાત કરવામાં આવે તો આણંદ વડોદરાને જોડતો ગંભીરા બ્રિજમાં ભંગાણ થયું છે. બ્રિજનો વચ્ચેનો ભાગ એકાએક તૂટી પડ્યો હતો. 3 થી 4 વાહનો નદીમાં ખાબક્યા છે. ભદ્રણથી ટ્રાફિક બંધ કરાયો છે. અત્યારે ભારે વાહનોનો મારો હતો આ બ્રિજ પર. ગંભીરા બ્રિજ વર્ષ 1985માં નિર્માણ કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ મુખ્ય બ્રિજ હતો. ભારે વાહનોને આ બ્રિજ પર ઘણો ટ્રાફિક અને આ વિડીયો સોશિયલ મીડિયા પર લોકોએ વાયરલ કર્યો છે. જી નિકિતા, અત્યારે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ દ્રશ્યો મુજબ આ બ્રિજ વચ્ચેથી તૂટ્યો છે? કારણ કે જો વચ્ચેથી તૂટ્યો હશે તો પાણી જે નદી છે એ પાણીનું ઊંડાણ ઘણું હશે. અત્યારે જે વાહનો દેખાઈ રહ્યા છે એ વાહનો પડેલા નીચે દેખાઈ રહ્યા છે. જે માહિતી અત્યારે આપણા બીજા રિપોર્ટર્સ તરફથી મળી રહી છે તે કહી રહ્યા છે કે 2ના મોતના પુષ્ટિના સમાચાર છે. કેટલા લોકો અત્યારે આ પાણીમાં ડૂબ્યા છે, કેટલા વાહનો અત્યારે પડ્યા છે, એ કોઈ માહિતી મળી છે? ને તંત્રની કઈ ટીમ, કેટલા લોકો, સત્તાધીશો, પ્રતિનિધિઓ ત્યાં હાજર છે? જી, અત્યારે 3 થી 4 વાહનો નદીમાં ખાબક્યા છે. અત્યારે મૃત્યુ પામવાનો આંકડો સામે આવ્યો નથી અને તંત્ર અત્યારે ત્યાં આગળ પહોંચ્યું છે, પણ હજુ કશી માહિતી આપવામાં આવી નથી. આ 3 થી 4 વાહનોમાં કઈ કેટલા લોકો સવાર હશે, કઈ ખ્યાલ છે? ના, અત્યારે કુલ માહિતી સામે નથી આવી. તો ત્યાં ચાલી શું રહ્યું છે? કયા અધિકારીઓ હાજર છે નિકિતા? વડોદરા અધિકારીઓ, આ બ્રિજ વડોદરા અધિકારીમાં આવે છે, તો વડોદરા અધિકારીના જે અધિકારીઓ છે તે હાજર થયા છે. નિકિતા, અપડેટ્સ મેળવતા રહેશું. ધન્યવાદ. આણંદમાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે અને આ બ્રિજ તૂટી પડતા લગભગ 4 થી 5 વાહનો નદીમાં ખાબક્યા છે. જે માહિતી અમને અત્યારે મળી રહી છે તે માહિતી મુજબ 3 થી 4 વાહનો ખાબક્યા છે, પરંતુ હાલ તો પ્રતિનિધિઓ, સત્તાધીશો અને બચાવ કામગીરી ચાલી રહી છે. લોકો જે ત્યાં ફસાયેલા છે તે લોકોને બહાર કાઢવા માટેની અત્યારે તો કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. વડોદરાના પાદરામાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટતા મોટી દુર્ઘટના સર્જાઈ. જો કે ટ્રક સહિતના વાહનો, એક ટ્રેક્ટર પણ નીચે ખાબક્યું છે. આ વાહનો નીચે ખાબકતા આસપાસના વાહન ચાલકોને અસર થઈ છે. આ વાહનો નીચે જે ખાબક્યા છે, નદીમાં લોકો ડૂબ્યા છે કે કેમ, સ્થાનિક તરવૈયાઓ ત્યાં અત્યારે હાજર છે. તરવૈયાઓ અત્યારે બચાવ કામગીરીમાં લાગી ગયા છે કે આ વાહનોમાં કોઈ સવાર હતું, અંદર કોઈ ફસાયેલું હતું, તે લોકોનો જીવ બચાવવા માટેની પ્રાથમિકતા અત્યારે છે. આણંદ વડોદરા જિલ્લાને જોડતો આ મુખ્ય ગંભીર બ્રિજ હતો. ઘણા સમયથી ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે ઘણા સમયથી આ બ્રિજની દશા ખૂબ દયનીય હતી, જર્જરિત હતી. મોટા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે મોટા વાહનોમાં આ બ્રિજ ખખડધજ હાલતમાં ઘણીવાર દેખાયો છે અને આ અંગેની ફરિયાદો પણ કરવામાં આવી છે, પરંતુ ફરિયાદ ધ્યાને ધરવામાં નથી આવી અને આજે આ કરુણતિકા સર્જાઈ છે. હજી તો આ દુર્ઘટના પર નવા મોટા ખુલાસા, નવા મોટી માહિતી આવવાની પૂરેપૂરી શક્યતા. જોઈ શકો છો આપ એક્સક્લુઝિવ આ દ્રશ્યો જ્યાં બ્રિજ તૂટ્યો છે. આ બ્રિજની નીચે નદીમાં વાહનો પડ્યા છે. આ વાહનોમાં કેટલા લોકો છે, કેટલા લોકો ફસાયા છે, કોઈ ડૂબ્યું છે કે કેમ, ત્યાંના લોકો અત્યારે હાજર છે. આસપાસના લોકો જ્યારે આ ઘટના બની અને ભેગા થઈ ગયા, તે તમામ સ્થાનિકોએ, તે આસપાસના લોકો એટલે કે પ્રત્યક્ષદર્શીઓએ આ વિડીયો ઉતારી, ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા બાદ આખી ઘટના પ્રકાશમાં આવી. જે વાહન ચાલકો અત્યારે અટવાયા છે તે વાહન ચાલકો એક વાતે પોતાની જાતને
નસીબદાર માની રહ્યા છે, પરંતુ જે વાહનો અત્યારે પડ્યા છે નીચે, આ બ્રિજની નીચે ખાબક્યા છે, વાહનોમાં કેટલા લોકો સવાર હતા તે અત્યારે ચિંતાનો વિષય. હાલ તો તેની તપાસ ચાલી રહી છે. આપણે જણાવી દઈએ કે આ બ્રિજ ઘણા સમયથી જર્જરિત દશામાં હતો અને આ બ્રિજ જર્જરિત હાલત હોવાની જાણકારી, ફરિયાદ ઘણીવાર ત્યાંના સ્થાનિકો કરી ચૂક્યા છે. હવે સવાલ ઊભો થાય છે કે આ બ્રિજ કેટલા વર્ષ જૂનો છે, તેની જે અવધિ હતી અવધિ પૂર્ણ થઈ છે કે કેમ. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા આ ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં પડ્યા છે. આ ઘટના બનતાની સાથે લોકોના ટોળા ત્યાં ભેગા થઈ ગયા હતા. પોલીસ પણ ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી હતી. અત્યારે જે માહિતી મળી રહી છે તે માહિતી મુજબ 4 જેટલા વાહનો નદીમાં ખાબક્યા છે. 2ના મોતના સમાચાર હાલ તો સામે આવી રહ્યા છે કે 2 વ્યક્તિઓ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે. 3ને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાના સમાચાર પણ છે, કારણ કે જે લોકો આ વાહનોમાં હતા, જે વાહનો સાથે તેઓ નદીમાં ખાબક્યા, ત્યારબાદ તાત્કાલિક આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ત્યાંના જે સ્થાનિક તરવૈયાઓ છે તે ત્યાં આવી પહોંચીને બચાવ કામગીરીમાં જોડાયા હતા. પાદરા તાલુકાના મુજપુર પાસેના ગંભીરા બ્રિજ પર ભંગાણના કારણે 2 ટ્રક, 1 પિકઅપ વાન સહિત 4 વાહનો આ નદીમાં ખાબક્યા હોવાની માહિતી અત્યારે તો સામે આવી રહી છે. જેમ જેમ હજી બચાવ કામગીરી આગળ ચાલશે તેમ તેમ વધુ વિગત સામે આવશે કે કેટલા લોકો આ નદીમાં ખાબક્યા હતા, કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હાલ તો 3 લોકોને બહાર કાઢવામાં આવ્યા હોવાના સમાચાર છે, પરંતુ દુઃખદ બાબત અને કરુણ બાબત એ છે કે આ ઘટનામાં 2 લોકોના અત્યારે તો મોતના સમાચાર મળી રહ્યા છે. 2 વ્યક્તિઓના મોતની આશંકા અત્યારે તો સેવાઈ રહી છે. 3 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. આપને જણાવી દઈએ કે અનેકો વાર આ અંગેની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ રજૂઆતો ધ્યાનમાં નથી ધરાતી અને આખરે જ્યારે આવી કોઈ ઘટના સર્જાય છે, આવી કોઈ દુર્ઘટના બને છે, ત્યાર પછી તંત્ર જાગે છે. આંકલાવના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અમિતભાઈ, સ્વાગત. અમિતભાઈ, જે પ્રકારે આ મુજપુરા ગંભીરા બ્રિજ તૂટતા 4 વાહનો નદીમાં પડ્યા હોવાની જે અત્યારે દુર્ઘટના સર્જાય છે, સૌથી પહેલા પ્રતિક્રિયા જાણીએ આપની. ખૂબ દુઃખદ ઘટના છે ને સરકારી તંત્રની ગંભીર બેદરકારી ને એમની બેકાળજી કારણે આ ઘટના થઈ છે. વર્ષોનો બ્રિજ છે, ખૂબ જ ટ્રાફિક ધરાવતો બ્રિજ છે. રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે અને સાથે સાથે સૌરાષ્ટ્રનો ટ્રાફિક પણ આ બ્રિજ પરથી ખૂબ પસાર થતો હોય છે. ત્યારે વર્ષોથી રજૂઆત હતી કે આને મરામત કરાવવાની જરૂરિયાત છે, નવો બ્રિજ પણ બનાવવાનો સમય થઈ ગયો છે, પણ તંત્ર એ બાબતે કોઈ ગંભીરતા ના લીધીને એના કારણે આ દુઃખદ ઘટના બની છે. અને આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે વાહનો પડ્યા છે એનાથી તાત્કાલિક બચાવ કામગીરી કરવી પણ જરૂરી છે. બંને જિલ્લાના વહીવટી તંત્ર સાથે મેં પણ વાત કરી છે, રાજ્યના આરએનબી સેક્રેટરી સાથે પણ વાત કરી છે, તો તાત્કાલિક બચાવ કામગીરી પણ થાય. પોલીસને પણ કીધું છે કે ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવે, કારણ કે મોટા પ્રમાણમાં ટ્રાફિક આ બ્રિજ પરથી પસાર થતો હોય છે, તો ટ્રાફિક ડાયવર્ટ પણ થાય. પણ આખી જે ઘટના બની છે એની પાસે જો જવાબદાર હોય તો સરકારી તંત્રની ઘોર બેદરકારી જવાબદાર છે. અમિતભાઈ, જ્યારે આવી કોઈ દુર્ઘટના ઘટે છે, આવી કોઈ કરુણતિકા સર્જાય છે ને ત્યારબાદ સત્તાધીશોની આંખો ખુલે છે ને ત્યારબાદ બધી જ પ્રોસેસ શરૂ કરવામાં આવે છે. હવે આ બ્રિજ રિપેરિંગની હોય કે પછી વળતર, મૃતકો હોય કે તેમના ઈજાગ્રસ્ત લોકોના પરિવારો હોય, એ લોકોને વળતર ચૂકવવા માટેની. પરંતુ મોટી સમસ્યા એ છે, મોટો પ્રશ્ન એ છે કે સ્થાનિકો અનેકો વાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ ફક્ત નાના મોટા ઠીંગડા મારી અને પુલ રિપેર કરવામાં આવતો હતો. પરંતુ જે સમસ્યા હતી, જે પુલ ઘણા વર્ષોથી જર્જરિત અવસ્થામાં હતો, તે મુદ્દા પર કોઈ આજ દિન સુધી કામગીરી નથી થઈ. શું આ બેદરકારી આગળ જતા મોટી કોઈ દુર્ઘટના સર્જાય તેની સત્તાધીશો શું રાહ જોઈ રહ્યા છે, એવું કહી શકાય? તમે ગુજરાતમાં ગત વર્ષોમાં પણ જોયું હશે કે જ્યારે કોઈ આવી દુર્ઘટના થાય ત્યારે પહેલો પ્રશ્ન ઉભો થાય છે કે આખા ગુજરાતમાં સરકાર પાસે આટલું મોટું તંત્ર વિભાગ છે, એની પાસે દરેક બ્રિજનો બધી જ ડિટેલ્સ છે કે એનું આયુષ્ય કેટલું છે, એની સ્ટેબિલિટી ને એની સેફટી માટેનો જે પણ કરવાની હોય એ બધા જ પેરામીટર્સ એમને ખ્યાલ હોય છે, પણ એનું વખતો વખત ચકાસણી થવાને કારણે, લોકોની રજૂઆતોને ગંભીરતાથી નહીં લેવાને કારણે આવી દુર્ઘટનાઓ બને છે ને લોકોના જીવ જાય. એટલે સરકારી તંત્ર કદાચ પોતાના બાકીના કામોમાં જેટલું ધ્યાન આપે છે એટલું ગુજરાતના લોકોની સલામતીની ચિંતા નથી કરતું.
બિલકુલ અમિતભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આંકલાવના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા, તેઓએ કહ્યું કે સરકારી તંત્ર કોઈપણ પ્રકારની રજૂઆત નથી સાંભળતું. આ પ્રકારની કરુણ ટીકા સર્જાવાની શું સરકારી તંત્ર રાહ જોઈ રહ્યું છે? અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆતો સાંભળવામાં નથી આવી રહી અને એટલા માટે તેને ભોગવવાનો વારો સામાન્ય વ્યક્તિઓનો આવે છે. આજે સવારમાં જ આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો આ ગંભીરા બ્રિજ જે અચાનક તૂટી પડ્યો અને તૂટી પડતા લગભગ 4 જેટલા વાહનો નદીમાં ખાબક્યા છે. વડોદરા જિલ્લાથી જોડતો મહત્વનો બ્રિજ હતો આ. વર્ષો જૂનો બ્રિજ હતો આ, જે ખખડધજ અવસ્થામાં હતો. રજૂઆત કરવામાં, ફરિયાદો કરવામાં આવતી હતી કે આ બ્રિજ ગમે ત્યારે કોઈ કરુણ ટીકા, કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે. આ બ્રિજ પર મોટા વાહનો પસાર થઈ રહ્યા હતા અને મોટા ભાગના આ બ્રિજ લોકો ઉપયોગ કરતા હતા અવરજવર માટે. મોટા ભાગના વાહન ચાલકો આ બ્રિજ પરથી પસાર થતા હતા, એટલે વાહન ચાલકોની સંખ્યામાં પણ અહીંયા વધારો દિવસે ને દિવસે થઈ રહ્યો હતો. ત્યારે આટલી બધી સંખ્યામાં જ્યારે વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય અને આ રીતે જ્યારે બ્રિજ કામ કરતો હોય ત્યારે આ કેટલી મોટી બેદરકારી તંત્રની પણ છે તે કહી શકાય. તંત્ર દ્વારા જ્યારે પણ રજૂઆતો કરવામાં આવી છે, માત્ર ઠીંગડા માડી અને રિપેરેશન કામ કરી દેવામાં આવ્યું હોવાની વાત ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે. 2 દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, આપ જોઈ શકો છો. તંત્ર પહોંચી ગયું છે, અત્યારે રેસ્ક્યુ ચાલી રહ્યું છે. જે લોકો ત્યાં ડૂબ્યા છે, જે લોકો ફસાયેલા છે આ પાણીમાં, વાહનોમાં, એ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. અને બીજું કે એક તરફ જે બ્રિજ તૂટી ગયો છે તે બ્રિજ તૂટવાના પણ દ્રશ્યો, એક ટ્રક ઉપર ફસાય છે અને બીજા લગભગ 4 વાહનો નીચે પડ્યા છે, પાણીમાં ખાબક્યા છે. આ બ્રિજની ગુણવત્તા પર સવાલ ઊભો થઈ રહ્યો છે. લોકોના મોતની કોઈ કિંમત નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે લોકોના જીવની કોઈ કિંમત નથી. આડેધડ લોકોના મોત થઈ રહ્યા છે, પરંતુ સત્તાધીશોને ફક્ત પોતાના રોટલા શેકવામાં રસ છે. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ચૈતન્યસિંહ, સ્વાગત આપનું. ચૈતન્યસિંહ, આજે તો કરુણ ટીકા દુર્ઘટના સર્જાઈ છે. સૌથી પહેલા તો પ્રતિક્રિયા જાણવી છે આપની, શું કહેશો આ વિશે? ઘટના બની છે તો ખૂબ જ દુઃખદ છે. સવારના અરસામાં ઘટના બની ગઈ છે અને જે વાહનો નીચે પડેલા છે એ લોકોને બચાવની કામગીરી ચાલી રહી છે. તમારી પાસે કોઈ માહિતી આવી છે ચૈતન્યજી કે કેટલા લોકો અત્યારે ત્યાં ફસાયેલા છે, કેટલા લોકોની ત્યાં અત્યારે હાલત કેવી છે? કોઈ પણ વિગત તમારી પાસે આવી છે? જી, 6 લોકોને પડવાની માહિતી હતી. ચોક્કસ માહિતી થોડી વાર રહીને જ આપી શકીશું. પરંતુ આ કેટલી મોટી બેદરકારી આપ માની રહ્યા છો તંત્રની? જી, આના માટે જે બ્રિજની માગણી હતી તો સરકાર તરફથી તો એને મંજૂર કરી દેવામાં આવ્યો હતો અને તેની સર્વેની કામગીરી ને ટેન્ડરની પ્રક્રિયા હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી હતી. ચૈતન્યજી, જે પ્રકારે સ્થાનિકો કહી રહ્યા છે કે રજૂઆતો તો ઘણા સમયથી થતી હતી, આપ કહી રહ્યા છો કે ટેન્ડર પ્રક્રિયા અથવા તો મંજૂરી માટેની વાતો ચાલી રહી છે, આ બધી પ્રોસેસ પત્તા તો આ દુર્ઘટના આવી સર્જાઈ જાય છે, તો તમને એવું નથી લાગતું કે પ્રાયોરિટી, પ્રાથમિકતાના ધોરણે પહેલા કામ જે થવા જોઈએ તે થવા જોઈએ? ના, પ્રાથમિકતા તો ખરી જ આ બ્રિજની, પરંતુ ગયા વર્ષે જ આની સમાર કામગીરી પૂર્ણ કરવામાં આવેલી હતી બ્રિજની પરિસ્થિતિને જોતા, જેથી કરીને ત્યાં સુધી નવું ટેન્ડર અને એની પ્રક્રિયા ચાલી રહી હતી. તો તમે એવું માનો છો કે આપ જણાવી રહ્યા છો એ પ્રમાણે ગયા વર્ષે જો સમારકામ કરવામાં આવ્યું હોય, ગયા વર્ષે જો રિપેર કરવામાં આવ્યું હોય અને આ વર્ષે પુલ તૂટી જવા જેવી ગંભીર દશા હોય તો એ સમારકામ કેવું હશે? એ કોન્ટ્રાક્ટરો પર તમે સવાલ ઊભા કરશો ખરા? જી, ચોક્કસથી. જે સમારકામ થયું છે તે યોગ્ય જણાઈ આવ્યું હતું, પણ તેમાં જો કોઈ ખામી દર્શાતી હોય તો તેની તપાસ કરીને ચોક્કસથી તેની સામે કાર્યવાહી થશે જ. કોના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે ચૈતન્યસિંહ? સૌપ્રથમ તો એ તપાસનો વિષય છે અને હાલમાં તો બચાવની કામગીરીમાં યુદ્ધના ધોરણે થઈ રહી છે, તેમાં સૌ કોઈ લાગેલા છીએ. આપણે એક છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે, આ જે ઘટના ઘટાઈ છે, જે સર્જાય છે, એની પાછળ આપણે જવાબદાર કોને માની શકીએ? જી, એ તપાસનો વિષય છે. તપાસનો વિષય? ત્યારબાદ માલુમ પડશે કે આમાં કોને કસૂરવાર ગણાઈને કોની સામે કાર્યવાહી થઈ છે, પણ એટલું ચોક્કસ છે કે જો એ કસૂરવાર હોય તો તેની સામે કાર્યવાહી તો થવી જ જોઈએ. ચલો, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો પાદરાના ધારાસભ્ય હતા ચૈતન્યસિંહ, તેમણે જણાવ્યું કે તપાસનો વિષય છે, કાર્યવાહી થશે અને દરેક સત્તાધીશો કંઈક આ જ પ્રકારના જવાબો જ્યારે આવી કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે આપતા હોય છે. તપાસનો વિષય છે અને તપાસ કર્યા બાદ જે જવાબદારો હશે તેમની સામે કાર્યવાહી થશે અને કાર્યવાહી પણ ત્યારબાદ શું થાય છે આપણે બધાએ જોયું છે. નાના
માણસોને એટલે કે નાના લેવલના માણસો પર એફઆઈઆર થઈને તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ જે મોટા માથાઓ હોય છે, જેમના કારણે આટલી મોટી કરુણતિકા સર્જાય છે, જેમના કારણે આવા નિર્દોષ લોકો મોતને ભેટ્યા હોય છે, તેવા લોકોનો વાળ વાંકો નથી થતો. સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે અનેકો વાર આ રીતે રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય પોતે કહી રહ્યા છે કે ગયા વર્ષે રિપેરેશન કામ થયું હતું, સમારકામ થયું હતું, તો પછી એવું કયું સમારકામ થયું હતું, એવું કયું રિપેરેશનનું કામ થયું હતું કે એક જ વર્ષમાં આ રીતે બ્રિજ ખખડધજ થઈ જાય અને તૂટી જવા જેવી દશા થઈ જાય? એટલે કે એ રિપેરેશનમાં તે સમારકામ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. જે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હતું, આખા બ્રિજનું જ્યારે કામ આપવામાં આવતું હોય છે ત્યારે બહુ મોટું આ કામ કોન્ટ્રાક્ટરનું હોય છે અને એક જવાબદાર કોન્ટ્રાક્ટરને આપવામાં આવતું હોય છે, પરંતુ કદાચ આ કોન્ટ્રાક્ટરોની મિલીભગત, અધિકારીઓની મિલીભગતના કારણે નિર્દોષ લોકોને આજે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ફરી એકવાર આપને જણાવી દઈએ કે આ નગરોળ તંત્ર ક્યારે આ નિંદ્રામાંથી ઉઠશે તેની ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. આ દુર્ઘટનાની જવાબદારી લેશે કોણ? દર વખતની જેમ આવી કોઈ મોટી દુર્ઘટના સર્જાશે અને નાના મોટા માણસોને ઉપર દોષનો ટોપલો ઢોળી અને તેમના પર કાયદેસરની કાર્યવાહી થશે અને મોટા માથાઓ જે છે તેઓ આખી ઘટનામાંથી છટકી જાય અને તેઓ નિર્દોષ સાબિત થઈ જવા માટેની ફરી એકવાર પ્રયત્ન ચોક્કસથી આ ઘટનામાં થશે. આપને આખો મામલો ફરી એકવાર જણાવી દઈએ કે આજે સવારમાં જ આ ઘટના બની છે. મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે. આ નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 4 જેટલા વાહનો હતા એ નદીમાં ખાબક્યા છે. લગભગ ટ્રેક્ટર, ટ્રક અને એક પિકઅપ વાન સહિતના 4 વાહનો હતા જે નદીમાં ખાબક્યા છે. વર્ષો જૂનો આ બ્રિજ લાંબા સમયથી સમારકામ માંગી રહ્યો હતો, જર્જરિત હતો. એની અવધિ કેટલી હતી તે પણ હવે તપાસનો વિષય છે. કરુણતિકા અને દુર્ઘટના સર્જાય પછી તમામ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવે છે, પરંતુ સ્થાનિકો જ્યારે કોઈ ફરિયાદ કરતા હોય છે, કોઈ રજૂઆત કરતા હોય છે, તે સમયમાં આંખો આ તંત્રની કે સત્તાધીશોની નથી ખુલતી. આ ખૂબ જ દયનીય બાબત આપણા આ સત્તાધીશોની અથવા તો તમામ અધિકારીઓની કહી શકાય કે જ્યારે સ્થાનિકો કહેતા હોય છે ત્યારે તેઓ એ સ્થાનિકોની વાતને પ્રાધાન્ય નથી આપતા. આ બ્રિજ તૂટી પડતા 4 વાહનો ફસાયા છે. અત્યારે તો જે માહિતી મળી રહી છે 2 લોકોના મોતની શંકા છે. હવે એ જાણવું રહ્યું કે હવે જે રીતે અત્યારે બચાવ કામગીરીમાં ત્યાંની ટીમ જોડાઈ છે, પોલીસ તંત્ર આવી ગયું છે અને ત્યાંના સ્થાનિક તરવૈયાઓ પણ ત્યાં ભેગા છે. આ 4 વાહનોમાં કેટલા લોકો સવાર હતા તે એક મુખ્ય મુદ્દો છે, કારણ કે એવું કહેવામાં આવ્યું છે કે 6 લોકોને અત્યારે શોધખોળ કરવામાં આવી છે. એટલે કે સંખ્યા આ વાહનોમાં વધારે લોકોની હશે અને એટલા માટે જ જેમ જેમ આ ઘટનામાં તપાસ ચાલી રહી છે તેમ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. 2 લોકોના મોતની આશંકા અને લગભગ 6 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ ઊભો થાય કે આવી કોઈ ઘટના ઘટે છે ત્યારે સ્થાનિકો ત્યાં મદદ માટે જલ્દી પહોંચી જતા હોય છે. ત્યાંના ધારાસભ્યો હોય કે પછી ત્યાંના સત્તાધીશો હોય, એ જવાબદાર વ્યક્તિઓ તાત્કાલિક ધોરણે તેમને પહોંચવું જોઈએ, તે નથી પહોંચતા. આપના સ્ક્રીન પર અમે તમને બતાવી રહ્યા છીએ, એક તરફ બ્રિજ તૂટી પડ્યો છે. આ મુખ્ય બ્રિજ હતો જ્યાંથી વાહનોની અવરજવર મોટા ભાગમાં થતી હતી અને આ બ્રિજ તૂટી પડતા હવે તો જે વડોદરા, આણંદ, ભરૂચને જોડતો આખો બ્રિજ છે તેનો સંપર્ક તો કપાઈ ગયો છે અને સાથે સાથે આ બ્રિજ હવે ક્યારે ફરી એકવાર રિપેર કરવામાં આવશે? આ જે લોકો અત્યારે પડ્યા છે, આ બ્રિજમાં જે લોકો વાહનો સાથે ખાબક્યા છે, એ લોકોની દશા કેવી છે કેવી નહીં? ત્યાંના સ્થાનિકોએ આ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. ત્યારબાદ આખી ઘટના પ્રકાશમાં આવી છે. સ્થાનિકોનો આક્રોશ પણ સ્વાભાવિક છે, તેઓનો આક્રોશ પણ માન્યમાં રાખી શકાય તેવો છે, કારણ કે તેઓ ખાલી રજૂઆતો અને ફરિયાદો કરી શકે છે, તેઓ કોઈ પણ પોતાનો પક્ષ રાખી શકે છે, પરંતુ જે સત્તાધીશો જેમને આપણે પ્રતિનિધિ તરીકે, જેમને આપણે નેતૃત્વ આપ્યું છે, પ્રતિનિધિ બનાવ્યા છે, અને એ બધા જ લોકો જ્યારે સ્થાનિકોની વાતને અવગણના કરે છે, તેમની ફરિયાદને અવગણના કરે છે, એનાથી વિશેષ દયનીય બાબત બીજી કોઈ ન હોઈ શકે. તો મુખ્યમંત્રીએ આ ઘટનાની માહિતી મેળવી છે. આ ઘટનાની જાણકારી જેમ જેમ આગળ વધી રહી છે, વડોદરાના પ્રભારી હર્ષ સંઘવીએ પણ માહિતી આપી છે. આપને જણાવી દઈએ કે પાદરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર હવે એલર્ટ પર છે. સરકાર હવે આ તમામ ઘટના પર નજર રાખી રહી છે અને માહિતી મેળવી રહી છે. હવે આખો ઘટનાક્રમ જાણવા મળશે કે કઈ રીતે આખો ઘટના છે, કોને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, રિપેરેશનની કામગીરી કોને આપવામાં આવી હતી. ગૃહમંત્રી અને સાથે મુખ્યમંત્રી આ આખી ઘટના પર નજર રાખી રહ્યા છે. જોવું રહ્યું કે હવે તેમની સૂચના બાદ કેવા મુખ્ય પગલાં લેવામાં આવે છે. તો વડોદરામાં પાદરા જંબુસર વચ્ચેનો આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબકી ગયા. એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડભાગ મચી ગઈ છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે એ બ્રિજ તૂટી પડ્યો છે. જે માહિતી અત્યારે
સામે આવી રહી છે કે કેટલા વાહનો નીચે ખાબક્યા છે. એમાં એક ટ્રક, એક બોલેરો અને એક બાઇક સહિત 5 વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ અત્યારે તો સામે આવી રહ્યા છે. જેમ જેમ અપડેટ્સ અમને મળી રહી છે તેમ તેમ અમે તમને આ અપડેટ્સ પણ આપી રહ્યા છે. ખુદ કલેક્ટરે આ ઘટનાની જાણકારી આપી છે કે આટલા વાહનો અને આટલા લોકો ત્યાં આ નદીમાં ખાબક્યા છે. લગભગ 5 વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ કલેક્ટર તરફથી મળ્યા છે અમને. કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ અત્યારે ફોન પર અમારી સાથે વાતચીત કરી. ફોનિક વાતચીતમાં તેમણે કહ્યું કે પોસ્ટ પણ તેમણે લખી છે. અમારી સાથે ફોન પર વાત કર્યા પછી તેમણે સોશિયલ મીડિયા પર પણ લખ્યું ને આ ઘટનાના વિડીયો પણ શેર કર્યા છે. તેમણે આ સત્તાધીશોનો જ વાંક ગણાવ્યો છે કે સત્તાધીશો તરફથી આ પ્રકારની જે ભૂલ થાય છે અથવા તો બેદરકારી છે એ ન થવી જોઈએ. સાથે જ ટ્રાફિક બ્રિજ ધરાશયી થઈ જવાને કારણે મોટાભાગે ટ્રાફિક જામની સમસ્યા પણ ત્યાં સર્જાય છે અને તેને ધ્યાનમાં રાખી અમિત ચાવડાએ ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ તંત્રને અપીલ કરી છે. આ બ્રિજનું નામ ગંભીરા બ્રિજ હોવાની જાણકારી મળી છે. આ બ્રિજને ગંભીરા બ્રિજ તરીકે ઓળખાય છે અને આ ગંભીરા બ્રિજ પર આજે ગંભીર એક અકસ્માત, આ ગંભીર એક દુર્ઘટના ઘટી છે. ફોન લાઈન પર એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાઈ ગયા છે. અમિત, શું કઈ અપડેટ મળી રહી છે હાલ? જુઓ, ફિલહાલ તો વહીવટી તંત્ર ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે સાધન સામગ્રી સાથે, એટલા માટે કારણ કે અત્યારે રાહત અને બચાવ કામગીરી એ પ્રાથમિકતા છે અને એટલા માટે જ વડોદરા કલેક્ટર સાથે વાત છે. વડોદરા કલેક્ટરનું કહેવું છે કે સૌથી પહેલા ત્યાં રેસ્ક્યુ માટે ફાયર સહિતની જે ટીમો છે, જે રેસ્ક્યુ માટે એક્સપર્ટ છે, તેને ત્યાં મોકલવામાં આવી રહી છે અને તે પહોંચી જ ગઈ છે. સ્થાનિક મામલતદાર, તલાટીઓ, આસપાસના ગામના એ તમામ લોકો ત્યાં પહોંચી ગયા છે. ગંભીરા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ગામ છે અને મહીસાગર નદી કાંઠે વસેલું એ ગામ છે અને ત્યાં આ બ્રિજ બન્યો છે મહીસાગર નદી પર, જે સામેની સાઈડ આણંદ જિલ્લાને જોડે છે અને એ રસ્તો સીધો સૌરાષ્ટ્રને જોડે છે. આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો અને એટલા માટે જ સ્થાનિકો દ્વારા પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી કે બ્રિજની સ્થિતિ સારી નથી, પરંતુ તંત્રએ તેને દરકિનાર કર્યું, તેને સાંભળ્યું નહીં અને આજે આ મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ. અત્યાર સુધી 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાની વાત સામે આવી રહી છે, કન્ફર્મેશન મળી રહ્યું છે, પરંતુ આ આંકડો વધી પણ શકે છે કારણ કે જ્યારે આ ઘટના બની તે વખતે એટલો વાહન વ્યવહાર નહોતો. લગભગ 7-7:30 વાગ્યાની આસપાસની આ ઘટના છે અને ત્યાં પહોંચવું પણ સ્થાનિક પોલીસ અને એના માટે એટલું જલ્દી પહોંચી શકે એવું હતું નહીં. એટલા માટે જ સ્થાનિક પોલીસ ઘટનાની જાણતા ત્યાં પહોંચી પણ ગઈ છે અને હવે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે. જેટલા પણ જે લોકો વાહનોમાં હતા, જે બ્રિજ તૂટી જવાને કારણે વાહનો અંદર પડ્યા છે, તેમાં સવાર લોકોને બચાવી લેવામાં આવે તે માટેની પ્રાથમિકતા છે અને તેને જ લઈને વહીવટી તંત્ર હવે કામે લાગ્યું છે. ગંભીરા તરફ જતો જે રસ્તો છે, માર્ગ છે, બંધ કરી દેવામાં આવ્યો છે. સામેની તરફ આણંદ જિલ્લાથી વડોદરા જિલ્લા તરફ આવતા જે વાહનો છે તેને પણ ગંભીરા બ્રિજ શરૂ થતા પહેલા અટકાવી દેવામાં આવ્યા છે અને રાહત અને બચાવની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. અમિત, જે પ્રકારે અત્યારે આપણે TV13 જ્યારે ધારાસભ્ય સાથે વાત કરી, ચૈતન્યસિંહ સાથે, પાદરાના જે ધારાસભ્ય છે, તેમણે કહ્યું કે ગયા વર્ષે આ બ્રિજનું રિપેરેશન થયું છે, ગયા વર્ષે આ બ્રિજ સમારકામ થયો છે, તેમ છતાં આ વર્ષે અને હમણાં આ બ્રિજ એટલી હદે તૂટી પડ્યો કે આટલી મોટી ઘટના ઘટી. એનો મતલબ કે રિપેરેશન પર, સમારકામ પર, તેની ગુણવત્તા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટરો જેને આ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે, આડેધડ પૈસાનો વ્યય કરી અને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે, એવા કોન્ટ્રાક્ટરોને લોકોના જીવનો કોઈ પરવા નથી અને જીવની કોઈ એમને નથી પડી અને જેના કારણે આવી કરુણ ટીકા સર્જાય છે અને જવાબ સામે મળે છે કે તપાસનો વિષય છે. તો આખરે આ ઘટના પાછળ જવાબદાર આપણે ગણી કોને શકીએ? જુઓ, ધારાસભ્યએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે કે ગયા વર્ષે રિપેર આ બ્રિજ કરવામાં આવ્યો હતો. હવે સરકાર તરફથી આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે ચેતન્યસિંહ ઝાલા સરકાર તરફથી બચાવ કરવાની મુદ્રામાં હોય આ સમયે, જેની પણ સરકાર હોય, પરંતુ જો રિપેર થયો હતો બ્રિજ તો પછી એક જ વર્ષમાં રિપેર થયા અને તૂટી કેમ પડ્યો, એ સૌથી મોટો સવાલ છે. ધારાસભ્ય એનો પણ જવાબ આપવો જોઈએ. ધારાસભ્ય એનો પણ જવાબ આપવો જોઈએ કે આ કોન્ટ્રાક્ટ જેને સોંપવામાં આવ્યો હતો રિપેરિંગનો અથવા બ્રિજના નિર્માણનો, તો તેને કેવું કામ કર્યું કે આટલા વર્ષની અંદર જ બ્રિજ તૂટી ગયો અને જો સમારકામ કર્યા પછી પણ 1 વર્ષમાં બ્રિજ તૂટી જતો હોય તો આનાથી ગંભીર મામલો બીજો કોઈ ન હોઈ શકે. જે પણ કોન્ટ્રાક્ટરોને, ઇજારદારોને આ કામગીરી સોંપવામાં આવી હતી,
જેના સુપરવિઝનની જવાબદારી જે અધિકારીઓની હતી તેની સામે પણ કડક પગલાં લેવા જોઈએ, કારણ કે સુપરવિઝન એમને બરાબર નથી કર્યું અધિકારીઓ, અને કોન્ટ્રાક્ટરોએ કામ બરાબર નથી કર્યું. એનો મતલબ કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ મળીને સ્વાભાવિકપણે જે સરકારી કોન્ટ્રાક્ટ હોય એમાં ખાયકી થતી જ હોય છે. આમાં પણ થઈ જ હશે, ભ્રષ્ટાચાર થયો જ હશે, અને તેનું જ આજે ગંભીર પરિણામ આવ્યું છે કે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે અને 2 લોકોના અત્યાર સુધી મૃત્યુ થયા છે. અમિત, ફરીવાર આ ઘટના પર આપણે પહોંચવું છે. એ તો સ્વાભાવિકપણે સત્તાધીશ તરફથી હોય અને સત્તાધીશો હોય, તેમના ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય હોય એટલે તેમનો પક્ષ લઈ શકે, પરંતુ સ્વાભાવિક જે પ્રકારે આપે જણાવ્યું કે એક જ વર્ષમાં બ્રિજ આ પ્રકારની જર્જરિત અવસ્થામાં આવી જવો અને બ્રિજ તૂટી પડવો એટલે એ કોઈ નાની મોટી બાબત નથી. એ ખરેખર તપાસનો વિષય છે, કારણ કે આવા ઘણા એવા બ્રિજ હશે જે બ્રિજ અત્યારે કદાચ એ રડારમાં નહીં હોય, એ આંખો સામે નહીં હોય, પરંતુ ઘણા બ્રિજની આવી દશા હશે. અને હવે આ એક જે કિસ્સો બન્યો છે તેના પરથી હવે બીજા કિસ્સા પર પણ, બીજા આવા કોઈ કિસ્સા ન બને તેના પર પણ હવે પ્રાધાન્ય વધારે આપવાની જરૂર છે. ફરીવાર આપણે આ મુદ્દા પર આવ્યું છે. ત્યાં જે અત્યારે દશા છે, જે ઘટના સ્થળ પર અત્યારે લોકો પહોંચ્યા છે, એક તો કઈ કઈ ટીમો ત્યાં છે, 4-5 વાહનો કલેક્ટર દ્વારા જે માહિતી મળી છે, કલેક્ટરે જે નિવેદન આપ્યું છે કે 5 વાહનો નીચે ખાબક્યા છે. આપ જણાવી રહ્યા છો કે 10 લોકો ના મોતની આશંકા છે, એટલે કે શું મૃત્યુઆંક વધી શકે છે? આ 10 લોકો મળી ગયા છે, કોઈ પણ લોકો રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવ્યા છે ખરા, કે આ બધી વાતો અત્યારે જોતોની છે? જો આ બધી વાતો અત્યારે જોત ઉપર જ કહી શકાય, એટલા માટે કારણ કે જે વાહનો અંદર ખાબક્યા છે તેમાં કેટલા લોકો સવાર હતા, એક તો એનો એક્ઝેક્ટ આંકડો, એક્ઝેક્ટ કન્ફર્મેશન નથી મળી રહ્યું, અને વહીવટી તંત્ર ચોક્કસ ત્યાં પહોંચે, કલેક્ટર પહોંચે, મામલતદાર પહોંચે તો જ ઓથેન્ટિક ફિગર જે છે એ સામે આવી શકે છે. અત્યાર સુધી જે આંકડો મળ્યો છે, કોના મોત થયા હોવાની પુષ્ટિ મળી રહી છે, પરંતુ આંકડો વધી પણ શકે છે મૃત્યુઆંક. એટલા માટે કારણ કે બ્રિજ એટલો ઊંચો છે અને જે ઘટના બની છે એ નદીની વચ્ચોવચ્ચ બની છે. બ્રિજ વચ્ચેથી તૂટ્યો છે. આણંદ અને વડોદરા જિલ્લાને આ જોડતો બ્રિજ છે, અને જે બ્રિજની લંબાઈ છે એમાં બિલકુલ વચ્ચેથી એ તૂટતો છે, અને વચ્ચેથી જ્યારે કોઈ પણ બ્રિજ તૂટે ત્યારે નદીનો પ્રવાહ, જે પાણીનો પ્રવાહ હોય તેમાં સ્વાભાવિકપણે જે વાહનો ખાબકે અને લોકો બચવા માટે વાહનોમાંથી બહાર પણ આવે તો એ પાણીના પ્રવાહમાં તણાઈ જવાની શક્યતાઓ ખૂબ રહેતી હોય છે. એટલે એ પણ એક ચેલેન્જ છે. ફાયર બ્રિગેડ અને SDRFની પણ મદદ લેવામાં આવી છે આવા જે લોકો અંદર પડ્યા છે તેમને બચાવવા માટે. એટલે પ્રાથમિકતા અત્યારે તંત્રની એ છે કે જો વધુમાં વધુ લોકો જીવતા બચી શકે તેને બચાવી શકાય, અને એટલા માટે જ પોલીસ, ફાયર બ્રિગેડ, SDRF સહિતની જે તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી છે, બચાવવાના પ્રયત્નો કરવામાં આવે. અને બ્રિજ વચ્ચેથી તૂટ્યો છે એટલે નદીની વચ્ચે જઈને આ લોકોને બચાવવા પડે એ પ્રકારની પરિસ્થિતિ છે. સામાન્ય રીતે કિનારે કોઈ આ પ્રકારની દુર્ઘટના થતી હોય, નદી કિનારે અથવા તળાવ કિનારે, તો રેસ્ક્યુ ઓપરેશન થોડું સરળ થઈ જતું હોય છે, પરંતુ આ સરળ નથી. વચ્ચેથી તૂટ્યો છે ને એટલા માટે જ ત્યાં તંત્ર પહોંચી રહ્યું છે ને તમામને બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બીજી વાત આપણે એ કહી કે આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારબાદ સવાલ આવે છે, વિચારો આવે છે કે તો પછી બાકીના બ્રિજીસની હાલત શું હશે? હવે રાજ્ય સરકારે વિચારવાનું છે. સરકારો કોઈ પણ હોય, જ્યારે આ પ્રકારની કોઈ ઘટના બને ત્યારબાદ સરકારો જાગતી હોય છે, અને હવે એ પણ થશે કે રાજ્યમાં સરકાર તરફથી એ પણ આદેશ થશે કે રાજ્યમાં આવા જૂના જેટલા બ્રિજ છે તેનું સમારકામ કરવામાં આવે, તેની તપાસ કરવામાં આવે, તેની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચકાસવામાં આવે. જો તે જર્જરિત જણાય અથવા વાપરવા લાયક ન હોય તો તેને બંધ કરીને તેની રિપેરિંગ શરૂ કરવામાં આવે. આ પ્રકારનું હવે થવાનું છે, કારણ કે આ મોટી ઘટના બની છે. જો સરકાર અને સ્થાનિક તંત્ર પહેલેથી જ જાગતું હોય અને નિયમિતપણે તેનું ચેકિંગ થતું હોય, સુપરવિઝન થતું હોય, કોન્ટ્રાક્ટરો, અધિકારીઓની જવાબદારી નક્કી થતી હોય તો આ પ્રકારની ઘટના ન બને. આજે ઘટના બની ગઈ છે. ખેર હવે આ મામલામાં તપાસ થવી જોઈએ અને તપાસ થશે પણ. રાજ્ય સરકાર તરફથી આદેશ પણ આપવામાં આવશે, પરંતુ ફિલહાલ પ્રાથમિકતા રાહત અને બચાવ કાર્યની છે અને તે પૂરજોશમાં ચાલુ છે. વધુમાં વધુ લોકો આ ઘટનામાં બચી શકે તે માટે આ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમિત, આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે આવી કોઈ ઘટનાઓ ઘટે છે ત્યારે સ્વાભાવિકપણે તાત્કાલિક ધોરણે જ્યારે તે સમય હોય તે સમયે કોઈ પણ સત્તાધીશો, પ્રતિનિધિઓ હોય એ સવાલો પર પોતાની એક જ પ્રતિક્રિયા આપતા હોય છે કે તપાસનો વિષય છે અને જવાબદાર વ્યક્તિઓને છોડવામાં નહીં આવે. પરંતુ એ પણ એટલી જ હકીકત છે કે જ્યારે તપાસ થાય છે ત્યારે કોઈ મોટા માથાઓના નામ સામે નથી આવતા, એવા કોઈ વ્યક્તિના નામ સામે નથી આવતા જે ખરેખર આ
મુદ્દા માટે, આવી ઘટનાઓ માટે જવાબદાર હોય છે ને નાના મોટા લોકો પર દોષનો ટોપલો ઢોળી અને એમની પર કાયદેસરની કાર્યવાહી કરી અને સંતોષ માની લેવામાં આવે છે અને જે મૃતકો હોય અથવા તો ઈજાગ્રસ્ત હોય તેમને નાનું મોટું પૈસા તકે રૂપિયાનું વળતર આપી અને તેમને ચૂપ કરી દેવામાં આવે છે. સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે કે આ પ્રકારની માનસિકતા અને આ પ્રકારની જે અત્યારે જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેના પર પણ સવાલ ઊભો થવો જોઈએ, કારણ કે ધારાસભ્યનું પણ એ જ કહેવું છે કે તપાસનો વિષય છે. હવે તપાસમાં કોણ સામે આવે છે, કોના પર આખો તલવાર લટકતી હોય છે અથવા કોના પર આખી કાર્યવાહી થાય છે એ તો જોવા મળશે ને. જો બિલકુલ આ મામલામાં હવે તટસ્થતાથી તપાસ થવી જોઈએ અને તટસ્થતાથી તપાસ થયા બાદ તટસ્થતાથી એ લોકો આરોપી પણ બનવા જોઈએ જે લોકો ખરેખર આ દુર્ઘટના માટે જવાબદાર છે. જો અત્યારે રાજકારણ એટલા માટે ન થવું જોઈએ કારણ કે આ ખૂબ ગંભીર ઘટના છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસના નેતાઓ હોય, સામસામે આક્ષેપબાજી થશે, પરંતુ હું તમને જણાવી દઉં, જે ધારાસભ્ય પાદરામાં લાગે છે ભારતીય જનતા પાર્ટીના ચૈતન્યસિંહ ઝાલા છે, સામેની તરફ બોરસદ અમિત ચાવડા છે, બંને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના છે. બંને હવે આ મામલામાં તટસ્થ તપાસ થાય, ન્યાયની વાત થાય તેવી વાત કરવી જોઈએ. જવાબદાર કોઈ પણ હોય, જે કોન્ટ્રાક્ટર જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેને રિપેરિંગ કર્યું, એ કોઈ પણ નેતાનો મળતિયો હોય તે બચવો ન જોઈએ, તેની સામે જ કાર્યવાહી થવી જોઈએ. કોઈ મોટા માથા આ મોટી દુર્ઘટનામાં સંડોવાયેલા હોય તે ન બચવા જોઈએ. જે વાસ્તવિક જવાબદાર છે, જે ખરેખર જે લોકો જવાબદાર છે એફઆઈઆરમાં એ લોકોના જ નામ આવવા જોઈએ, એ લોકો સામે જ કાર્યવાહી થવી જોઈએ, એ લોકો જેલ ભેગા થવા જોઈએ અને કોર્ટમાં કેસ ચાલે તો સજા પણ એવા જ લોકોને થવી જોઈએ. રાજકારણથી અત્યારે થોડી હટીને વાત કરવામાં કરે રાજકારણીઓ અથવા ધારાસભ્યો છે, નેતાઓ છે, તો આ મામલામાં ચોક્કસ તટસ્થ તપાસ થશે, રાજ્ય સરકાર કરશે અને એ થવી પણ જોઈએ. અને જે ખરેખર જે લોકો જવાબદાર છે, જે ખરેખર ગુનેગારો છે આ બ્રિજના, તે લોકો સામે તપાસ થવી જોઈએ અને તે લોકો જ જેલ ભેગા થવા જોઈએ. આ માંગ સ્થાનિકોની છે, પ્રજાની છે, નાગરિકોની છે, કારણ કે આ લોકો ઘણા દિવસથી કહેતા કે આ બ્રિજ નથી વાપરવા લાયક, તૂટી જશે ગમે ત્યારે, પરંતુ સ્થાનિક તંત્રએ ન સાંભળ્યું અને એવા લોકો સામે પણ તપાસ થવી જોઈએ, કાર્યવાહી થવી જોઈએ કે જે અધિકારીઓ, જે કોન્ટ્રાક્ટરોએ આ સ્થાનિક લોકોની વાત ન સાંભળી. લોકોને અંદેશો આવી ગયો હતો કે આ બ્રિજ ઉપયોગ કરવા લાયક નથી, ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે. એટલા વાઇબ્રેશન્સ એટલી હદે થતા હતા કે લોકો એ બ્રિજનો ઉપયોગ કરતા સ્થાનિક લોકો ગભરાતા હતા. બહારથી આવનારા વ્યક્તિને, વાહન ચાલકોને એ ખબર ન હોય કે આ બ્રિજ ખરેખર વાપરવા લાયક છે કે નહીં. સ્થાનિકોને એની ગંધ આવી ગઈ હતી, એની ફરિયાદ પણ કરી હતી, પરંતુ ન સાંભળી એવા અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. બિલકુલ, અપડેટ્સ મેળવતા રહેશો અમિત. ધન્યવાદ સમગ્ર જાણકારી બદલ. તો આ ઘટના પરથી મોરબીની ઘટના પણ યાદ આવી ગઈ. મોરબીમાં પણ કંઈક આ જ પ્રકારના જ્યારે કેબલ બ્રિજ તૂટવાની ઘટના બની હતી તે દિવસ અને આજનો દિવસ, આ બંને ઘટના પેરેલલ ચાલી રહી છે. આપ જોઈ શકો છો મોરબીમાં પણ મોટી સંખ્યામાં જ્યારે આ બ્રિજ પર લોકો આવ્યા હતા અને તે જ સમયે જ્યારે કેબલ બ્રિજ તૂટી ગયો હતો તેના એક દ્રશ્ય મેં તમને બતાવી રહ્યા છે. તે સમય પણ કંઈક આવું જ હતું. ફરી એકવાર આજે પણ ગંભીરા બ્રિજ, જે પાદરા અને વડોદરા આણંદને જોડતો આ બ્રિજ છે, ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો. એક તરફ કેબલ બ્રિજ તૂટવાના બે દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. એક પછી એક. મોરબી દુર્ઘટનાને કંઈ એટલો બધો સમય નથી થયો, એ કંઈ બહુ મોટી ભૂતકાળની વાત નથી, હમણાં થોડા સમય પહેલાંની જ વાત છે. અને ફરી એકવાર આ પ્રકારના સમાચાર, આ પ્રકારની દુર્ઘટના જ્યારે બનતી હોય છે, સવાલો ઊભા થઈ રહ્યા છે કે આ ઘટના બને છે ત્યારબાદ આ આખી ઘટના પ્રકાશમાં આવે છે કે આ ગંભીર હાલત હતી, રિપેરેશન માંગી રહ્યું હતું, સમારકામ હતું, જર્જરિત અવસ્થામાં બ્રિજ હતો. પરંતુ સવાલ ઊભો થાય કે જ્યારે જે તે સમયમાં સ્થાનિકો જ્યારે ફરિયાદ કરતા હોય છે ત્યારે સ્થાનિકોના ફરિયાદોને, તેમની રજૂઆતોને કેમ ધ્યાનમાં નથી ધરાતો. એસોસિએટ એડિટર ન્યૂઝ રૂમથી અરુણ શાહ લાઈવ જોડાઈ ગયા છે. અરુણ, ખૂબ જ મોટી આ દુર્ઘટના કહી શકાય, કારણ કે જે બ્રિજ મહીસાગર નદી પર હતો એ બ્રિજ, ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે. અત્યારે જોતોની વાત છે, પરંતુ 10 લોકોના મોતની શંકા અત્યારે સેવાઈ રહી છે અને એવી પણ જાણકારી મળી રહી છે કે જે પ્રકારની આ ઘટના છે, મૃત્યુઆંક વધી પણ શકે છે. સૌથી પહેલાં તો આખા આ ઘટના પર શું કહેવા માંગશો અને શું છે આખી આ ઘટના, જાણીએ વિસ્તારથી. સંજીવની, સૌથી મહત્ત્વની વાત છે કે વડોદરા જિલ્લાના પાદરા જે વિસ્તાર છે, પાદરા તાલુકા મથક છે, તેની નજીકમાં મહીસાગર નદી જે વહેતી થાય છે, એ મહીસાગર નદીની ઉપર આ ગંભીરા બ્રિજ આવ્યો છે. અને પ્રાપ્ત થયેલી વિગત મુજબ ગંભીરા બ્રિજ પર આજે વહેલી સવારે આ ઘટના બનવા પામી છે. સૌથી મહત્વપૂર્ણ છે કે ગંભીરા બ્રિજ પર ગંભીર ઘટના બની છે અને આખો જે બ્રિજ હતો એ બ્રિજ જ તૂટી ગયો હોવાનું અત્યારે જે ઘટના બની છે.
સદનસીબે એવું છે કે અત્યારે જે પરિસ્થિતિ છે ત્યાંથી જે બ્રિજ ઉપરથી વાહનો પસાર થતા હતા એ પસાર થઈ રહેલા વાહનો સાથે પણ અકસ્માતનો બનાવ બન્યો છે. પરિણામે વધુ એક ગંભીર ઘટના પણ બની છે તેમ સંજીવની ચોક્કસ રીતે કહી શકાય. અત્યારે જો જોઈએ તો આ ગંભીરા જે બ્રિજ છે એ જર્જરિત હાલત, બહુ પ્રાચીન બ્રિજ હતો ને ખાસ સૌથી મહત્વપૂર્ણ વડોદરા, આણંદ અને પાદરા આ ત્રણેય વિસ્તારને જોડતો બ્રિજ કહી શકાય. એટલે કહી શકાય કે મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર પણ આ બ્રિજ ઉપરથી થતી હતી. ખાસ કરીને શહેરી વિસ્તારને સાંકળી લેતો આ બ્રિજ હતો. એટલે એક રીતે કહી શકાય કે વડોદરા જિલ્લામાં હાર્દસમા અને ખાસ કરીને આર્થિક રીતે તેમજ તમામ લોકો જે પસાર થતા હોય વાહનો, અનેક મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય તે પ્રમાણેનો આ ગંભીરા બ્રિજ હતો ને એ ગંભીરા બ્રિજ ઉપર આ ગંભીર ઘટના બનવા પામી છે. સૌથી મહત્વપૂર્ણ છે કે તંત્રએ જ્યાં સમક્ષ અનેક વારની રજૂઆતો, જે રીતે આપે અમારા પ્રતિનિધિ હમણાં જ જે રીતે જણાવ્યું કે અનેક વારની રજૂઆતો તંત્ર સમક્ષ પણ થયેલી છે, પરંતુ તેની ગંભીરતા ધ્યાનમાં નહીં લેતા અંતે આ બ્રિજ આજે તૂટી પડ્યો છે. હવે પછી કેવા આના માટે જવાબદાર કોણ? સૌથી મહત્વપૂર્ણ એ છે સંજીવજી કે આના માટે જે રીતે તરત તંત્રને ખ્યાલ આવે ને તરત જે મરામત કરાવવું પડે કે જર્જરિત અવસ્થામાંથી તેને રિપેરિંગ કામ હાથ ધરાવવું પડે. એટલું જ નહીં, પરંતુ તેનો જે તૂટે એવો ભાગ હોય કે દુર્ઘટના સર્જી શકાય તેવો ભાગ હોય તેને કાઢીને ત્યાં નવું રિનોવેશન કરવું જોઈએ. તે તંત્ર દ્વારા કરવામાં આવતું નથી ને પરિણામે આ પ્રકારની ઘટના વારંવાર બને છે. જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જે રીતે એલિઝબ્રિજ જર્જરિત થઈ ગયો હતો ને જે રીતે તેનું જે ઘટનાઓ બને છે તેના સંદર્ભમાં જે રીતે શહેરોમાં આ પ્રમાણેની ઘટનાઓ, બ્રિજો જૂના છે, જર્જરિત થઈ ગયેલા છે, તેનું મરામત લાંબા સમયથી હાથ ધરવામાં આવતું નથી અને પરિણામે આ પ્રકારની ઘટનાઓ બને છે. એટલું જ નહીં, પરંતુ તેમાં નિર્દોષ નાગરિકોના મૃત્યુના બનાવ પણ બને છે. આ ઘટના સંદર્ભમાં જો જોઈએ તો ગંભીરા બ્રિજની જો વાત કરીએ તો તેના સંદર્ભમાં હજુ સુધી સત્તાવાર રીતે કોઈ પણ મૃત્યુ આંક જાહેર થયો નથી, પરંતુ આપે જે રીતે જણાવ્યું તે પ્રમાણે આપણા જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ અનેક લોકો આમાં મૃત્યુ પામ્યા હોય એવી પણ આશંકા સેવાઈ રહી છે. હજુ સુધી સત્તાવાર જ્યારે જાહેરાત થશે ત્યારે વાસ્તવિકતા થતી થશે, પરંતુ હાલના તબક્કે કહી શકાય કે હવે બ્રિજનો જે માર્ગ છે એ બ્રિજ અત્યારના સંદર્ભમાં અવર જવર માટે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. આજુબાજુના વિસ્તારમાં પણ માર્ગ વ્યવહાર જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે સરકારની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જે ગંભીરા બ્રિજની જે ઘટના બની છે તેને ગંભીરતાથી ધ્યાનમાં લીધી છે. એટલું જ નહીં, પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સંદર્ભે સમગ્ર ઘટના સંદર્ભે મુખ્યમંત્રીને વાકેફ કર્યા છે અને મુખ્યમંત્રીએ તો હજુ થોડા દિવસ પહેલા જ ન માત્ર વડોદરા કે ન માત્ર કોઈ એક શહેર પણ સમગ્ર રીતે ગુજરાતના અધિકારીઓને પણ આ સંદર્ભે લાલ બત્તી ધરી છે. ત્યારે હવે પછી આ સંદર્ભમાં તંત્ર જાગે તે એટલું જ જરૂરી છે. સંજીવની, જાણકારી માટે ધન્યવાદ અરુણ. અપડેટ્સ મેળવતા રહેશું. આ જ મુદ્દા પર વધુ વિગતો જાણી અમારા સંવાદદાતા અભિષેક જોડાઈ ગયા છે લાઈવ. અભિષેક, વહેલી સવારે એટલે કે 8:30-9 વાગ્યાની આસપાસની આ ઘટના, ગંભીરા બ્રિજ જે આણંદ અને વડોદરાને જોડતો બ્રિજ છે, ઘણા સમયથી રિપેરેશન માંગી રહેલો બ્રિજ, ખૂબ જ અવરજવર વાહનોની આ બ્રિજ પર ચાલી રહી હતી અને આ બ્રિજ આજે તૂટી પડવાની ઘટના જે બની છે, આપની પાસે શું વિગત છે પહેલા તો એ જાણીએ. આણંદ અને વડોદરાને જોડતો આ ગંભીરા બ્રિજ જે છે ત્યાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આજે વહેલી સવારે આ બ્રિજ જે છે તે તૂટી પડ્યો હતો અને ત્યારે વાત કરવામાં આવી તો આ રસ્તાઓ જે છે ત્યાંથી કહી શકાય કે ટ્રક, ટ્રેક્ટર સહિત અનેક વાહનો જે છે તે આમાં ખાબક્યા હતા નદીમાં અને મહત્વનું કહી શકાય કે અનેક લોકો જે છે તેના ડૂબવા પણ સામે આવ્યા હતા. સાથે સાથે વાત કરીએ તો જ્યારે આ દુર્ઘટના ઘટી છે આણંદથી વડોદરા અને વડોદરાથી સુરતનો રૂટ જે છે તે આ સંકલ્પ કરી શકાય. એટલે આ જ્યારે આ પ્રકારની જ્યારે ઘટના બની છે અને ત્યારે કહી શકાય કે જ્યારે આ પ્રકારની ઘટના બની ત્યારબાદ આસપાસના રહીશો જે છે તે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ટૂંક સમયમાં પોલીસ પ્રશાસન જે છે ત્યાં આવ્યું હતું અને ત્યારબાદ કહી શકાય કે ફાયર વિભાગના અધિકારીઓ જે છે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરંતુ મહત્વનું એ કહી શકાય કે આ બ્રિજની જે બનાવટ જે છે તે 1986માં બનાવ્યો હતો. ત્યારબાદ આને રિપેરિંગ કામકાજ જે છે તે અત્યાર સુધીમાં કરવામાં નથી આવ્યું. અનેક વખત આસપાસના રહીશો દ્વારા તેમજ વાહન ચાલકો દ્વારા ઘણી વખત રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ આ બ્રિજનું સમારકામ જે છે તે કરવામાં નહોતું આવ્યું. સૌથી મહત્વનું એ કહી શકાય કે જે પ્રકાર એક પછી એક વાહનો જે છે તેમાં ડૂબ્યા છે, તેમાંથી અત્યાર સુધીની વાત કરીએ તો 2 લોકોના મોત થયાના સમાચાર જે છે તે અત્યારે હાલ સામે આવી રહ્યા છે. સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારનું આખી આ ઘટના બની છે તેને લઈને પણ વાત કરીએ તો આગામી એટલે કહી શકાય કે 2022માં પણ એક ઘટના બની હતી અહીંયા. ત્યારબાદ ડિવાઈડરને પણ નુકસાન થયું હતું, પરંતુ તેનું સમારકામ પણ હજુ સુધી કરવામાં નહોતું આવ્યું. એટલે કે ક્યાંક ને ક્યાંક આમાં તંત્રની ઘોર બેદરકારી હોય તે પ્રકારનું સામે આવી રહ્યું છે. કેમ કે આ પ્રકારની એક
કહી શકાય સુસાઇડ બ્રિજ હતો આ કહી શકાય, કેમ કે આ પ્રકારના જ્યારે જર્જરિત હાલતમાં બ્રિજ હોય અને તેનું સમયસર જો સમારકામ ન કરવામાં આવે તો આ પ્રકારની જ્યારે મોટી મોટી હોનારતો સર્જાતી હોય છે. આ એક હોનારત નથી, પરંતુ આવા અનેક ઘટનાઓ જે છે તે અત્યાર સુધીમાં પ્રકાશિત થઈ છે. સૌથી મહત્વનું બાબત કહી શકાય કે આ મેઇન બ્રિજ જે છે તે જોડતો હતો, એટલે આના પરથી રોજના અસંખ્ય વાહનો, લાખો વાહનો અહીંથી પસાર થતા હતા. પરંતુ સદનસીબે કહી શકાય કે જ્યારે બ્રિજ તૂટ્યો છે ત્યારે અત્યાર સુધીની આપણે વાત કરીએ તો 4 થી 5 વાહનો જે છે તેના ડૂબવાના સમાચાર સામે આવે છે. સાથે સાથે 2 લોકોના મોતના સમાચાર આવે છે અને હજુ સુધી પ્રશાસનની કામગીરી ચાલુ છે. મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. સાથે સાથે અસંખ્ય લોકો કહી શકાય કે મોટાભાગના લોકોને કંઈક નુકસાન પહોંચ્યું હોય તે પ્રકારની પણ માહિતી મળી રહી છે, કેમ કે આ પ્રકારની જ્યારે ઘટના ઘટતી હોય, આખો બ્રિજ જે છે તેનો સ્લેબ તૂટ્યો છે અને લોકો જે છે તે નદીમાં ખાબક્યા છે. એટલે કે આ એક મોટી ઘોર બેદરકારી કહેવાય. આની ઉપર કડકમાં કડક પગલાં જે છે લેવા જોઈએ. ઘણીવાર આસપાસના સ્થાનિકો દ્વારા તેમજ વાહન ચાલકો દ્વારા તંત્રમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્રનું પેટનું પાણી નથી હલ્યું અને હવે જ્યારે આટલી મોટી આ પ્રકારની દુર્ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે પ્રશાસન દોડતું હોય છે, પરંતુ જે લોકોના મોત થાય છે હવે તેની પાછળનું જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન રહે છે. એટલે કે સંજીવની, જે પ્રકારની આ ઘટના ઘટી છે ખરેખર આ ગોઝારી ઘટના કહી શકાય, કેમ કે તંત્રની બેદરકારીના કારણે માસૂમ લોકોના જીવ જતા હોય છે આમાં. અને આની પાછળ જે તે જવાબદાર હોય, જે તે અધિકારીઓ હોય તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની ઉપર સ્થાનિકોમાં અત્યારે હાલ રોજ જોવા મળી રહ્યો છે અને તેમની માંગણી પણ તે પ્રકારની કરવામાં આવી રહી છે. એટલે કે આ જે પ્રકારની આખી ઘટના સર્જાઈ છે, વહેલી સવારની આ ઘટના હતી અને જ્યારે એક તરફનો આખો સ્લેબ જે છે તે ધરાશાયી થયો છે, એટલે ઘણી જ આ ગંભીર બેદરકારી કહેવાય આમાં પ્રશાસનની. અને આ પ્રશાસનની કામગીરીને લઈને અત્યારે હાલ લોકોમાં ક્યાંક ને ક્યાંક રોજ જોવા મળી રહ્યો છે. જી સંજીવની. ધન્યવાદ અભિષેક. આપણે માહિતી તમારી પાસેથી મેળવતા રહીશું. આપને જણાવી દઈએ કે જે પ્રકારની કરુણતિકા અત્યારે સર્જાય છે, ગંભીરા બ્રિજ અત્યારે તૂટી પડ્યો છે. બ્રિજ પર અવરજવર અત્યારે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે. અપડેટ્સ જે અમને તમને આપી રહ્યા છે તે મુજબ પોલીસના અધિકારીઓ આવી ગયા છે, સ્થાનિકો ત્યાં મોટા ભાગના છે અને અધિકારીઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે. સરકાર ખુદ હવે આખી ઘટના પર નજર રાખી રહી છે. તંત્ર ફરી એકવાર ઊંઘતું ઝડપાયું હોય તેવી આ ઘટના આપ જોઈ શકો છો. નીચે લોકોનો જમાવડો ટોળે ટોળા ભેગા થઈ ગયા છે. દોરડું બાંધી અને લોકોને ત્યાંથી બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, કારણ કે બ્રિજ વચ્ચેથી તૂટ્યો છે અને વચ્ચેથી જ્યારે કોઈ બ્રિજ તૂટે એટલે કે નદીનું જે વહેણ હોય છે, જે પાણીની ઊંડાઈ હોય છે તે ખૂબ વધારે પ્રમાણમાં હોય છે, એટલે મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી સંભાવના પણ રહેલી છે. અને આ બચાવ કાર્યમાં બચાવ કરતા કોઈને ઈજા ન પહોંચે અથવા તો કોઈનો જીવ ન જાય તેના માટેની પણ તમામ તકેદારી રાખી અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. નાની નાની હોડીઓ ચલાવી અને ત્યાંથી લોકોને સેફ લાવવામાં આવી રહ્યા છે. કિનારા પાસે દોરડું બાંધી અને જે ટ્રક 5 વાહનો ખાબક્યા છે તેમાં કોઈ ફસાયેલું છે કે કેમ તેને બહાર કાઢવા માટેની પણ તજવીજ ચાલી રહી છે. પોલીસનો કાફલો અત્યારે આવી ગયો છે, પોલીસના અધિકારીઓ ત્યાં આવી ગયા છે. તંત્ર અત્યારે આ આખી કામગીરીમાં લાગી ગયું છે, બચાવ કામગીરીમાં લાગી ગયું છે. સ્થાનિક તરવૈયાઓ પણ ત્યાં આવી ગયા છે. જેમ બને તેમ પ્રાધાન્ય અત્યારે ત્યાંથી લોકોને બચાવવા માટેની અને તાત્કાલિક 108માં સારવાર આપી અને હોસ્પિટલ ખસેડવા માટેની તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ આ કદાચ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની પૂરેપૂરી સંભાવના છે. કોંગ્રેસ નેતા નિશાંત રાવલ જોડાઈ ગયા છે. નિશાંતભાઈ, જે પ્રકારની કરુણતિકા અત્યારે સર્જાય છે, મહીસાગર બ્રિજ તૂટી પડતા હાલ તો જે સામે આવી રહી છે કે મૃત્યુઆંક કોઈ સ્પેસિફિક આંકડો નથી મળી રહ્યો, પરંતુ મૃત્યુ થવાની પૂરેપૂરી અત્યારે માહિતી છે. સૌથી પહેલા પ્રતિક્રિયા જાણવી છે આ આખી જે દુર્ઘટના સર્જાય છે તે મામલે આપની. સંજીવની, સૌપ્રથમ તો ગુજરાત કોંગ્રેસ તરફથી મહાદેવને પ્રાર્થના કરવા માંગુ છું કે મૃત્યુઆંક ના વધે, કારણ કે સ્થળ પર અમે પહોંચી રહ્યા છે થોડુંક દૂર હોવાના કારણે. વડોદરા જિલ્લાનો આ ઇમ્પોર્ટન્ટ બ્રિજ જે આણંદ અને વડોદરાને જોડતો હોય એ આવી જર્જરિત હાલતમાં હતો. એનું 1 વર્ષ પહેલા સમારકામ થયું હોવા છતાં પણ જે રીતે આ બ્રિજ કલેપ્સ થયો છે, આ એક્ટ ઓફ ફ્રોડ છે, આ મેન મેડ ડિઝાસ્ટર છે. ઓક્ટોબર 2022માં મોરબીની ઘટનાનું પુનરાવર્તન છે. મોરબીની ઘટના થયા પછી પણ 130 થી વધુ નાગરિકોના મૃત્યુ થયા પછી પણ ગુજરાત સરકાર આવા જૂના બ્રિજોનું મેન્ટેનન્સ નથી કરી શકતી. એ વાતમાં તથ્ય છે. તમે વિચારો, 2022માં આ જ વિસ્તારના એક સામાજિક કાર્યકર લખન દરબારે ત્યાંના એફએમબી જે ડિપાર્ટમેન્ટ છે, માર્ગ અને મકાન વિભાગના એક અધિકારી મિસ્ત્રી સાહેબને ટેલિફોનિક વાત કરી હતી. એનો વિડીયો પણ છે મારી જોડે, અને કીધેલું કે આ બ્રિજ જર્જરિત હાલતમાં છે, હંગામી ધોરણે આ બ્રિજને ક્યાં તો બંધ કરો ક્યાં તો એને પ્રોપરલી રિપેર કરો.
તો પણ એને કરવામાં ના આવ્યો. 2023માં જ્યારે વડોદરાનો ગુજરાતનો ગણાતો એવો સૌથી લાંબો અટલ બ્રિજની સેફટી વોલ તૂટી હતી ત્યારે મેં પોતે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો કે વડોદરાની આસપાસના તમામ બ્રિજના સેફટી સર્ટિફિકેટ અને એના જે ફિટનેસ સર્ટિફિકેટ હોય છે સાથે સાથે સ્ટ્રક્ચરલ ઓડિટ રિપોર્ટ પબ્લિક કરવામાં આવે, જેના કારણે કોઈ પણ બ્રિજનો ઉપયોગ કરતા પહેલા જનતાને ખબર હોય કે આ બ્રિજ વાપરવા લાયક છે કે નહીં. 1985નો આ બ્રિજ વિચારો કે ગુજરાત સરકારની બેદરકારી કેટલી કહેવાય, અધિકારીઓની બેદરકારી કેટલી કહેવાય કે આ બ્રિજને રિપેરના નામે સુદ્ધા એનામાં ભ્રષ્ટાચાર થયો. સરકાર પોતે કહે છે કે 1 વર્ષ પહેલા આનું મેન્ટેનન્સ થયું છે, તો આવો કયો ભ્રષ્ટાચાર થયો કે મેન્ટેનન્સ થયા પછી આ બ્રિજ કલેપ્સ થઈ જાય? હજી તો મૃત્યુ આંક આપણને ખબર નથી પડી. આ ખૂબ જ ગંભીર ઘટના કહેવાય. વરસાદ માથે છે. આવા ગુજરાતમાં અસંખ્ય બ્રિજો છે અને વારંવાર અમે વિધાનસભામાં પણ રજૂઆત કરી છે કે સરકાર સેફટી ઓડિટ રિપોર્ટ તમામ બ્રિજોના જાહેર કરે, પણ આજ દિન સુધી મોરબીની આટલી મોટી ઘટના પછી પણ જો સરકાર ના કરી શકી હોય તો કહેવાય કે માર્ગ અને મકાન વિભાગમાં થતો ભ્રષ્ટાચાર એ ગુજરાત સરકારનું એપિસેન્ટર બની ગયું છે. આ હકીકત છે. આપણે વરસાદ પડે, સામાન્ય વરસાદમાં રોડ તૂટે, ખાડા પડે, ભૂવા પડે જોઈએ, પણ આ રીતે બ્રિજ તૂટવાના કારણે નાગરિકોના મૃત્યુ આપણાથી સહન ના થઈ શકે. આ સ્પષ્ટ વાત છે. નિશાંતભાઈ, જે પ્રકારે આપ જણાવી રહ્યા છો, સ્વાભાવિકપણે એ વાત છે કે જે અત્યારે તપાસનો વિષય છે, સત્તાપક્ષ કહી રહ્યા છે કે તપાસ કરવામાં આવશે અને તપાસ કેવા પ્રકારની થશે તમને અને મને બંનેને ખબર છે. મોટા માથાઓ બચી જાય છે અને નાના લોકો આમાં ભોગ બની જતા હોય છે. તપાસના નામે, જવાબદારોના નામે એમના ખભા પર હવે આખી દારોમદાર છોડી દેવામાં આવશે. સવાલ એ ઊભો થાય છે કે જે કોન્ટ્રાક્ટરને આ રિપેર માટે આખો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, એ કોન્ટ્રાક્ટર સામે તપાસ થશે કે કેમ, તેની સામે પગલાં લેવાશે કે કેમ? સવાલ એ ઊભો થાય છે કે રહીશોએ ઘણીવાર રજૂઆતો કરી હતી અને છેલ્લા 4 દિવસથી એક જ રજૂઆતો સ્થાનિકો કહી રહ્યા હતા કે રોજ એટલે કે રેગ્યુલર કરતાં વધારે પ્રમાણમાં બ્રિજ વાઇબ્રેશન થતો હતો. સ્વાભાવિક બ્રિજ વાઇબ્રેટ થાય છે, પરંતુ તેની જે ફ્રીક્વન્સી હતી, જે રીતે ફ્રીક્વન્ટલી હતી, તે વધી ગઈ હતી. સ્થાનિકોની આટલી આશંકા પછી, આટલી રજૂઆતો અને આટલી ફરિયાદો પછી પણ સત્તાધીશો જો સ્થાનિકોનું નથી સાંભળતા, તો પછી આ બધી દુર્ઘટનાઓ પછી આ બધું આશ્વાસનના શબ્દો સ્થાનિક સત્તાધીશો તરફથી ન હોવા જોઈએ ને નિશાંતભાઈ? સંજીવની, તમારી વાત સાથે હું સમર્થન કરું છું. આરએનબી વિભાગ, રોડ અને બિલ્ડિંગ વિભાગમાં જે ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે, એમને આમ નાગરિકોની મોત, આમ નાગરિકોના જાનમાલને થતા નુકસાન સાથે કોઈ લેવા દેવા નથી. આવા અસંખ્ય બ્રિજ વડોદરા જિલ્લાની આસપાસ છે. આવા અસંખ્ય બ્રિજ મધ્ય ગુજરાતમાં છે કે જે જ્યાંથી આપણે પસાર થતા હોઈએ છીએ, બ્રિજ વાઇબ્રેટ થતા હોય છે. ઇવન હું તમને નામજોગ કહેવા માંગુ છું, વડોદરા અને આણંદને જોડતો હજી આવો એક બ્રિજ, સિંદરોડ બ્રિજ, જે ખૂબ જ ફેમસ બ્રિજ છે, જ્યાં લોકો સહેલાણીઓ તરીકે આવતા હોય છે, જ્યાં લોકો પોતાના વ્હીકલ પાર્ક કરીને ઊભા રહેતા હોય છે. એ બ્રિજ પર આપની ટીમને આપ અત્યારે મોકલી શકો છો. એ બ્રિજ પર મોટું વ્હીકલ જાય છે તો કેવો વાઇબ્રેટ થાય છે અમે સૌ જાણીએ છીએ. તેમ છતાં અમે વિરોધ પક્ષ તરીકે અમારો અવાજ બુલંદ કરીએ છીએ. અમે ગામથી લઈને ગાંધીનગર સુધી વિરોધ કરીએ છીએ. અમે વિધાનસભામાં અવાજ ઉપાડીએ છીએ. પ્રવક્તા તરીકે મેં જાતે પત્રો લખેલા છે. તેમ છતાં પણ જો સરકાર એના ફિટનેસ સર્ટિફિકેટ જાહેર ના કરી શકતી હોય, એનો મતલબ છે કે આ ભ્રષ્ટાચાર થયો છે. અને હવે કંટાળી ગયા છે, થાકી ગયા છે. ઇનોગ્રેશન સાંભળીને થાકી ગયા છે. સંજીવની, અમને ઇનોગ્રેશન શબ્દ નથી સાંભળવો, અમને મેન્ટેનન્સ શબ્દ સાંભળવો છે. અમને સસ્પેન્ડ શબ્દ નથી સાંભળવો, અમને ટર્મિનેટ શબ્દ સાંભળવો છે. કે આ બ્રિજ જે કલેપ્સ થયો એની પાછળ લાગતા વળગતા અધિકારીઓ, ડિપાર્ટમેન્ટના જે પણ કોઈ વ્યક્તિ હોય અને ઇવન મંત્રી, ક્યારે એમને ટર્મિનેટ કરશો? આ ગુજરાતના નાગરિકો સવાલ કરે છે. કારણ કે હવે તમામ પ્રકારની હદ વટાવી ગઈ છે. મોરબીની ઘટનાને હજી તો 2.5 વર્ષ પણ નથી થયા. તમને યાદ હશે, અમદાવાદ ખાતે આવેલો અટલ બ્રિજ, એની કાચનો જે ફ્લોર હતો, માત્ર 6 મહિનાની અંદર એક ગ્લાસનો ફ્લોર તૂટી ગયો હતો, જેના ઉપર નાગરિકો ચાલતા હોય છે. એનો પણ સેફટી રિપોર્ટ આજ સુધી જો સરકારે જાહેર કર્યો હોય તો મને બતાવી દો. એટલે વિચાર કરવા વાળી બાબત એ છે કે આ બ્રિજ, તમામ જે જર્જરિત હાલતમાં બ્રિજ છે, 40 વર્ષ જૂના, 30 વર્ષ જૂના, એનું મેન્ટેનન્સ નહીં કરીને રામ ભરોસે ગુજરાતની જનતાને ગુજરાતની સરકારે છોડી દીધી છે. આ વાતમાં તથ્ય છે. અને હજી પણ હું તમને કહું છું કે જે રીતે દ્રશ્યો, બહુ ભયાનક દ્રશ્યો છે, જે રીતે વ્હીકલો નદીની અંદર ખાબક્યા છે,
વરસાદી માહોલ હોવાના કારણે નદીમાં પાણી પણ ભરાયેલું છે, નદી ઊંડી થઈ ગયેલી છે, એવી હાલત થઈ હશે નાગરિકોની આપણે કલ્પના પણ નથી કરી શકતા. પરંતુ એક સામાન્ય લોજિકની વાત છે કે તમે એનું સ્ટ્રક્ચરલ ઓડિટ રિપોર્ટ ગુજરાત સરકારે હંગામી ધોરણે ઓર્ડર આપવો જોઈએ. આમાં રાહ ના જોવાની હોય. ગુજરાત સરકારે પોતાની તમામ મશીનરી લગાવી દેવી પડે, કારણ કે આવી ઘટનાઓ વારંવાર આપણે જોઈ રહ્યા છે. જે રાજ્યને આપણે મોડેલ તરીકે પ્રસ્તુત કરી રહ્યા છે એ રાજ્યમાં આવી ઘટના થાય એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. નિશાંતભાઈ, એક સવાલ એ પણ થાય કે જ્યારે કોઈ ક્લાસીસમાં હોનારત થાય છે, આવી દુર્ઘટના ઘટાય છે, તો તાત્કાલિક ધોરણે બધા ક્લાસીસ પર સત્તાધીશો અથવા તો પક્ષ તવાઈ બોલાવી દેશે અને તે ક્લાસીસ બંધ કરી દેવામાં આવે છે. ઘણીવાર આપણે એવું પણ જોયું છે કે ભૂતકાળમાં ગેમ ઝોનની જે ઘટનાઓ બની હતી ત્યારે તમામ ગેમ ઝોન ગુજરાતના બંધ કરાવી દેવામાં આવ્યા. પરંતુ આ પ્રકારની બ્રિજ પર હોનારત થવી, આપે જે રીતે કહ્યું કે મોરબી બ્રિજ પર જ્યારે આ હોનારત થઈ હતી તેને બહુ લાંબો સમય નથી થયો, કે એટલી બધી ભૂતકાળની વાત નથી. જે સુવિધા બંધ નથી કરી શકતા, જે સુવિધા માટે લોકોને તમે હંમેશા આગળ આવો છો, એ સુવિધામાં પણ જો બેદરકારી હોય તો પછી આવી કોઈ ઘટના ઘટે તો પછી તેની પાછળ જવાબદાર તો હોવા જોઈએ ને સત્તાધીશો. એ જવાબદારી લેવા કેમ તૈયાર નથી? સૌથી મોટી વાત એ છે કે જ્યારે સરકાર પોતે કહેતી હોય કે આ બ્રિજનું 1 વર્ષ પહેલા સમારકામ કરાવ્યું હતું, તો જેની બી પાસે, જે પણ કોન્ટ્રાક્ટર પાસે સમારકામ કરાવ્યું હતું એને સૌથી પહેલા એરેસ્ટ કરો. તમારે જો ખરેખર ગુજરાતની જનતાની ચિંતા છે અને તમારે ખરેખર જો વ્હાઇટ પેપર બહાર પાડવું છે, શ્વેત પત્ર બહાર પાડવું છે, તો સૌથી પહેલા બ્રિજનું સમારકામ જે કોઈ કંપનીએ કર્યું હોય એના ઉપર આજનો દિવસ પૂરો થતા પહેલા FIR રજીસ્ટર થવી જોઈએ. વિરોધ પક્ષનો સામાન્ય કાર્યકર્તા જો પોતાના સોશિયલ મીડિયામાં સરકાર વિરુદ્ધ 2 શબ્દ લખે છે તો ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમને મોકલીને એના ઉપર હંગામી ધોરણે કેસ કરી દેવામાં આવે છે. તો આ તો ગુજરાતની જનતાની સેફટીનો સવાલ છે. તો કેમ સરકાર પોતાના જ અધિકારીઓને પોતાના જે આ ડિપાર્ટમેન્ટ છે, રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, RNB ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે જવાબદેહી નક્કી કેમ નથી થતી? આવા અસંખ્ય બ્રિજ છે ને તમારી વાત સાચી છે સંજીવની. હવે શું થશે કે જે પણ કોઈ બ્રિજ આવા અંડર મેન્ટેનન્સમાં હશે અથવા તો જર્જરિત હાલતમાં હશે એને હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવશે. એટલે પાછું નાગરિકોને ભોગવવાનું, એક છેડેથી બીજા છેડે જતા ગામના લોકોને ભોગવવાનું. આપણે શહેરોની વાત કરીએ છીએ, ચલો શહેરોમાં તો ઓલ્ટરનેટિવ રસ્તો આપણને મળી જાય છે, પણ રૂરલ એરિયામાં તો આવા જે બ્રિજ હોય છે એ બ્રિજ એ સંજીવની હોય છે લોકો માટે. તો હવે સરકાર આવા બધા બ્રિજને બંધ કરશે ખાલી ને ખાલી બતાવવા માટે કે અમે કાર્યવાહી કરી રહ્યા છે, એ સોલ્યુશન નથી. તમારે તમામ બ્રિજના ઓડિટ રિપોર્ટ કરીને જે બ્રિજ ચાલવા લાયક નથી એ બ્રિજનું સમારકામ હંગામી ધોરણે ચાલુ કરવું પડે. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. અમે નાગરિકોને આવી રીતે મરવા માટે મૂકી ના શકો. આ ખૂબ જ ગંભીર ઘટના કહેવાય. બિલકુલ, અમારી સાથે જોડાવા બદલ નિશાંતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તો નિશાંતભાઈ રાવલ કોંગ્રેસ નેતા હતા. ઘણા બધા મુદ્દાઓ તેઓએ ઉપાડ્યા છે, ઘણા બધા મુદ્દાઓ તેમણે કહ્યા છે અને તેમનું કહેવું છે કે આવી કોઈ ઘટના ઘટે તો તાત્કાલિક એ જ દિવસે જવાબદારો સામે FIR દાખલ કરવી જોઈએ. નાની મોટી વસ્તુઓ જ્યારે ઘટે છે ત્યારે સત્તાધીશો આ પ્રકારની બેદરકારી દાખવતા હોય છે, પરંતુ આવી કોઈ મોટી દુર્ઘટના ઘટે છે ત્યારે આ દુર્ઘટનાની ગંભીરતા જોતા તેને સ્વાભાવિકપણે જે જવાબદારો છે, જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને તટસ્થ તપાસ કરવામાં આવે. અને આ તટસ્થ તપાસ બાદ જે ખરેખર આ ઘટના પાછળ જવાબદાર છે તેની વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવે તેવી માંગ ઊભી થઈ રહી છે. વડોદરાના પાદરામાં અત્યારે બિહારવાળી થઈ હોય તેવું લાગી રહ્યું છે. 2022ની ઘટના હજી મોરબી જે બ્રિજ તૂટી પડ્યો હતો એ આપણાથી ભૂલાઈ નથી. ત્યાં ફરી એકવાર વધુ એક બ્રિજ તૂટવાની ઘટના પ્રકાશમાં આવી છે. ટ્રક સહિતના 5 વાહનો અત્યારે નદીમાં ખાબક્યા છે. અપડેટ તમને આપી દઈએ કે લગભગ 10 લોકોના મોત થયા હોવાની આશંકા છે. હજી ચોક્કસ પ્રમાણની માહિતી થોડા સમય બાદ મળશે, કારણ કે અત્યારે ધીમે ધીમે ત્યાં પહોંચી રહ્યા છે સત્તાધીશો, અધિકારીઓ અને સાથે સાથે જ તંત્ર પહોંચ્યા બાદ જે સત્તાવાર માહિતી સામે આવશે ત્યારબાદ સામે આવશે આંકડો કે કેટલાના મોત છે, કેટલા લોકો ઘાયલ છે.